તો આપણે પ્રથમ સ્કંદના અંત ભાગમાં 19મા અધ્યાયમાં જાણ્યું કે પરીક્ષિત રાજા ગંગાના તટે આવ્યા અને સુખદેવજી આવ્યા, એમને બે પ્રશ્ન કર્યા કે જીવનને મંગલમય બનાવવા માટે શું કરવું અને જ્યારે મૃત્યુ સમીપમાં આવે ત્યારે માણસે શું કરવું. આ બંને પ્રશ્નો સાંભળ્યા ને એટલે સુખદેવજી તો પ્રસન્ન થઈ ગયા. અને બીજા સ્કંદની શરૂઆતમાં સુખદેવજી કહે તો આજે દ્વિતીય સ્કંદ એનું નામ છે જ્ઞાન લીલા. એ ઠાકોરજીના વામ ચરણારવિંદ સાથે એની સરખામણી થાય. સુખદેવજી કહે વર્યાણે સતે પ્રશ્ન કૃતલોકહિતં નૃપ આત્મવિસમ્મત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. પરીક્ષિત, તારા પ્રશ્નો તો ઉત્તમ છે. કેવા છે? કૃતો લોકહિતં નૃપ, લોકના હિત માટેના તારા પ્રશ્ન છે. મરવાનું તો બધાએ છે, પણ કોઈ વિચાર કરતા નથી. મહાભારતમાં યક્ષરાજ એ યુધિષ્ઠિરને પણ પ્રશ્ન કરે કે આ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? કા વાર્તા કિંબાશ્ચર્યમ કહ પંથા કાંશ્ચ મોદતે ઇતિ વે ચતુર પ્રશ્નાન પૂરયિત્વા જલમ પીબ. મારા પ્રશ્નોનો ઉત્તર આપો ને પછી પાણી પીવો. કે આજે પ્રશ્ન એક જ છે કે આ સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે? તો યુધિષ્ઠિર યક્ષરાજને કહે છે કે સાંભળો, હજારો લોકો મરે છે, આપણે જોઈએ છે, અને ઘણાને તો આપણે એને ખભા પર લઈ અને સ્મશાનમાં બાળવા પણ જઈએ છીએ. આપણે બધું જાણીએ છીએ કે આપણે પણ એક દિવસ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે, પણ તે છતાં આપણે સમજીને પણ સમજવા માંગતા નથી. બસ આપણે આંખો બંધ કરીને બેસીએ છીએ કબૂતરની જેમ. એક કબૂતર બેઠેલું છે, બિલાડી એને આવતા જોઈ એટલે ગભરાઈ ગયું અને એ કબૂતરે આંખો બંધ કરી. બસ મને શું થવાનું, મેં તો બિલાડી જોઈ જ નથી. એટલે ભલા માણસ, તે બિલાડી નથી જોઈ પણ બિલાડી તો તને જુએ જ છે ને. અને એ બિલાડી કબૂતરને ખાઈ જાય છે. ઉડવાને બદલે ગભરાઈને આંખો બંધ કરી દે. બસ આપણે પણ એવું જ છે. મૃત્યુનો વિચાર ન કરીએ, પણ એ મૃત્યુ એ આપણી પર દ્રષ્ટિ કરીને બેઠો જ છે. જ્યારે સમય આવશે ને ત્યારે આપણને લઈ જાય છે. તો આ જ સત્ય છે. આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, તો પણ આંખ મીચીને બેઠેલા છે. આનાથી મોટું સંસારનું બીજું આશ્ચર્ય કયું હોય? તો શું કરીએ છીએ આપણે? નિદ્રયાર્યતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. આ સંસારના મોટા ભાગના બધા લોકો એ મોહ નિશામાં બધા જ પોઢી રહ્યા છે, સૂઈ રહ્યા છે, તમારી મારી જેમ. દિવસે પૈસા કમાવાના, પરિવારનું પેટ ભરવાનું, રાત્રે સૂઈ જવાનું, ભોગો ભોગવવાના, અને આમ કર્મો કરતા કરતા ધીરે ધીરે આખું જીવન સમાપ્ત થઈ જાય. તો પણ મૃત્યુના ભયથી જો તમારે મુક્તિ જોઈતી હોય તો એક જ કામ કરવાનું કે મૃત્યુના માલિક એ માધવ અથવા તો મૃત્યુંજય એના ચરણ પકડી લો. ગીતાજીમાં ભગવાન કહે છે મૃત્યુશ્ચરતિ મદ ભયાત. મારા ભયથી જ મૃત્યુ ચાલે છે, ચરે છે. ચરવાનું બે મતલબ થાય. ચરવું એટલે ચાલે છે, ને ચરવું એટલે ચરવું, ખાવું. એટલે મૃત્યુ પણ આપણને ખાઈ જાય છે. તો
આપણે જો ભગવાનના ચરણ પકડેલા હોય ને તો મૃત્યુ પણ આપણી પાસે આવતા બીવે. એનો પ્રત્યક્ષ દ્રષ્ટાંત એ ભાગવતજીમાં જ છે. ભક્ત ધ્રુવ, આ ધ્રુવજી મૃત્યુ એની પાસે આવતા બીવે છે. મૃત્યુ જાતે કહે છે કે મારો સ્વીકાર કરો, નિયમ તોડશો નહીં. ત્યારે ધ્રુવજી એ મૃત્યુના માથા પર પગ મૂકી અને ભગવાનના બનાવેલા ઉત્તમ ધ્રુવલોકમાં જાય છે. તો પરીક્ષિત, તમે આ મૃત્યુનો ભય એ કાઢી નાખો. શું કરવાનું છે? તો કહે છે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય છેતતા ભયમ તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. ભગવાનનો આશ્રય કરો. તો કે છે ભગવાનનો આશ્રય કેવી રીતના કરવાનો? તો સૌ પ્રથમ કહે છે શ્રોતવ્ય, ભગવાનની મહિમા એ તમે સાંભળો, સમજો અને સમજી અને પછી કીર્તિતવ્યશ્ચ, એ ભગવાનની જે સાંભળ્યા સમજ્યા પછી બધાને કહો કે ભગવાનની આવી મહિમા છે, ભગવાનની આવી લીલા છે. અને કદાચ કોઈ સાંભળનારો ન મળે તો શું કરવાનું? સ્મર્તવ્ય, એનું સ્મરણ કરો, એનું ચિંતન કરો. કહેવા લાગ્યા કે તમે આ બહુ સુંદર વાત સમજાવી સુખદેવજી, તો પછી ભગવાનનું ધ્યાન કેવી રીતના કરવાનું? મારી પાસે તો 7 જ દિવસ છે, 7 દિવસમાં હું શું કરું? ત્યારે કહેવા જ લાગ્યા કે સૂર્યવંશના રાજા ખટવાંગ, આ ખટવાંગ રાજાને ખબર પડી કે એક જ મુહૂર્તમાં મારું મૃત્યુ છે. તો ત્યાંથી સીધા જ ગંગાના તટ પર આવ્યા અને ત્યાં તટ પર બેસી બધી જ વાતોથી મન હટાવી લીધું, બધાથી મન હટાવી દીધું ને ભગવાનના ચરણમાં મન લગાવ્યું. તો એક જ મુહૂર્તમાં એ ભગવાનના ધામના અધિકારી બન્યા. વિચાર કરો, ખટવાંગ પાસે જો એક જ મુહૂર્ત હતું અને ભગવાનને પામ્યા. તમારી પાસે તો 7 દિવસ છે, તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. આ વાત સાંભળી એટલે સુખદેવ પરીક્ષિત રાજા તો હર્ષિત થયા કે 100% મારું કલ્યાણ હવે થઈ જવાનું. મને એવા ગુરુ મળ્યા છે, એવા ભગવાન મળ્યા છે કે મારું કલ્યાણ થશે, એમાં કોઈ શંકા નથી. ભલે સુખદેવજી, હે ગુરુ, તો મને ભગવાનના ધ્યાન, કેવી રીતના ધ્યાન કરવું એનો કોઈક રસ્તો બતાવો. ત્યારે સુખદેવજી કહે, આ દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયના 23મા શ્લોકમાં જે શ્લોક દરેકે મોઢે કરવા જેવો છે. આ 4 પ્રકારના સાધનો બતાવ્યા છે. કયા સાધનો? જીતાસનો, જીતશ્વાસો, જીતસંગો, જીતેન્દ્રિય. આ 4 બાબત બતાવી એનો અભ્યાસ કરો. જીતાસનો, આસન સિદ્ધ કરો. પલાઠી વાળીને સુખાસન પર બેસવાની આદત કરો. અત્યારે બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરે. પલાઠી વાળીને સુખાસન પર બેસવાનું આસન સિદ્ધ કરો. જીતશ્વાસો, પ્રાણાયામનો એવો ઊંડો અભ્યાસ કરો ને શ્વાસ એને પર થોડો સંયમ કરો. પ્રાણાયામ એવું કહે છે કે પ્રાણાયામ પરમ બલમ, પ્રાણાયામમાં ઘણું બળ છે. પ્રાણાયામ કરો, એનાથી શ્વાસનો સંયમ કરો. જીતા સંગો, સંસારથી અસંગ રહેવાનો અભ્યાસ કરો. ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખો. જીતેન્દ્રિય, આ બાબતોનો અભ્યાસ કરો. ભગવાનનું 2 પ્રકારે ધ્યાન થાય, એક સ્થૂલ અને એક સૂક્ષ્મ. તો સ્થૂલ રૂપ ભગવાનના ધ્યાનનો થોડો અભ્યાસ કરો. તો સ્થૂલ ધ્યાન એટલે શું? સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારયેદ્યઃ. સ્થૂલ રૂપ ભગવાનનું. તો આ જે પાતાળ લોક છે, પાતાળ છે, એ ભગવાનના ચરણના મૂળ છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ. ત્યાર પછી જે કટી પ્રદેશ છે એ મૃત્યુલોક છે.
અને જે મસ્તકનો ભાગ છે એ બ્રહ્મલોક છે. 7 લોક નીચે, એ 7 લોક નીચે એ કયા? તો અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. ઉપરના કયા 7? તો ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપોલોક અને સત્યલોક. અને જે સત્યલોક છે ને એ જ બ્રહ્મલોક કહેવાય. આખું બ્રહ્માંડ એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. આ જે વિશાળ પર્વતોની હારમાળા દેખાય છે ને એ ઠાકોરજીના અસ્થિ છે, હાડકા છે. જે ગંગા, યમુના, નર્મદા, જે બધી સરસ્વતી વગેરે જે નદીઓ છે ને એ ભગવાનની નાડીઓ છે. જેટલા પણ આ વૃક્ષો દેખાય છે એ બધા જ એ ઠાકોરજીની રોમાવલી છે. આ જગતમાં જે કંઈક સુંદરતા દેખાય છે, જે જોઈ અને આપણું મન પ્રસન્ન થાય છે, એ ભગવાનની માયા છે. હાસો જનોન્માદ કરી ચ માયા. ત્યારબાદ જે આ ભગવાનની માયા એ જ ભગવાનની મુસ્કાન છે. આ જે કલરવ કરતા પક્ષીઓ આપણને દેખાઈ રહ્યા છે ને, જે ઉડી રહ્યા છે, એ ભગવાનની સુંદર કારીગરી છે. વયાંસી તદ વ્યાકરણમ વિચિત્રમ. આમ આખું બ્રહ્માંડ એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. એમાં દર્શન કરો સ્વરૂપના આખા બ્રહ્માંડમાં. એ જ બાબતમાં તુલસીદાસજી કહે, શ્રીયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની. કરહું પ્રણામ જોરી જુગ પાની, સિયા રામમય સબ જગ જાની. આ ભગવાનનું સ્થૂળ ધ્યાન કે બ્રહ્માંડની અંદર જ જગતપતિનું ધ્યાન કરો. હવે સૂક્ષ્મ રૂપ ધ્યાન એ આપણે પછી જોઈશું. જય શ્રી કૃષ્ણ.